ગિરનારની પરિક્રમા સૌપ્રથમ કોણે કરી હતી એના વિશે આજે આપણે વાત કરશું કે તમે પણ ગિરનારની પરિક્રમામાં જતા હશો તો આજે આપણે જાણવું છે કે ગિરનારની પરિક્રમા સૌપ્રથમ કોણે કરી હતી અને કઈ રીતે કરી હતી તેના વિશે આજે આપણે આ વિડીયોના અંદર જાણશું। તો ચાલો મિત્રો, આપણે ગિરનાર પરિક્રમા વિશે આજે આપણે થોડું જાણી લઈએ કે તમે સૌ ગિરનારની પરિક્રમામાં તો જાઓ છો, પણ તેમાં તમને મહત્ત્વ શું છે એના વિશે જ હજી ખ્યાલ નથી। તો આજે હું તમને એનું મહત્ત્વ પણ સમજાવીશ અને એ પણ કહીશ। તો વાત છે કે કોણે કરી હતી ગિરનારની પ્રથમ લીલી પરિક્રમા। તો એવું માનવામાં આવે છે કે ગિરનારમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે। પરિક્રમા કરીને ભક્તો 33 કરોડ દેવતાઓનો આશીર્વાદ મેળવવાનો અનુભવ પ્રાપ્ત કરે છે। માન્યતા પ્રમાણે જે કોઈ આ પરિક્રમા કરે છે તે 7 જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે। ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ વખત ગિરનારની લીલી પરિક્રમા હોવાનું માનવામાં આવે છે। પૌરાણિકની ધાર્મિક કહાની અનુસાર બહેન સુભદ્રાના લગ્ન માટે ભગવાન શ્રી કૃષ્ણએ પ્રથમ પરિક્રમા કરી હતી। પરિક્રમાના ત્રીજા પડાવ બોરદેવીની જગ્યા ખાતે બોરડીના વૃક્ષ નીચે આવેલા માતાજીના મંદિર પાસે બહેન સુભદ્રાએ અર્જુનના લગ્ન કરાવ્યા હતા। તો તમે એનું મહત્ત્વ તો સમજી ગયા હશો કે આપણને લીલી પરિક્રમા સૌ પ્રથમ ગિરનારના અંદર કોણે કરી હતી। ગિરનાર સૌથી ઊંચો પર્વત છે। ગિરનારની ટોચ પર પહોંચવા માટે તમારે 9,999 પગથિયાં ચડીને પછી તમે અંબાજી રોપ ત્યાંથી થોડા પગથિયાં ચડીને ટોચ ઉપર પણ પહોંચી શકો છો। આ જંગલમાં સિંહ દીપડાઓ પણ રહે છે, પરંતુ એવું કહેવામાં આવે છે કે આજ દિવસ સુધી આ જંગલી જાનવરોએ કોઈને કોઈ મુશ્કેલી આપી નથી અને એક આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસનું પરિક્રમા માનવામાં આવે છે। જંગલમાં 24 કલાક અલગ અલગ સ્થળે ભંડારાઓના ધમધમાટ હોય છે। ગિરનારની પરિક્રમા એક ધાર્મિક પરંપરા છે અને જ્યાં લોકો નદીના વહેણની જેમ આવે છે અને જાય છે। જૂની પેઢી સાથે યુવાનો અને બાળકો પણ આ પરંપરાને અનુસરે છે અને પ્રકૃતિનો આનંદ પણ અહીં પરિક્રમામાં પૂર્ણ માણે છે। લોકો દેશ વિદેશથી અહીં આવે છે। જો તમે પણ અહીંયા આવવાનું પ્લાન કરતા હોય તો એકવાર દર્શને જરૂર આવજો। 22 નવેમ્બરથી લીલી પરિક્રમા શરૂ થશે। જો તમે પણ પરિક્રમા માટે બેગ પેક કરી લીધું છે તો પ્લાસ્ટિકની વસ્તુ ના લઈ જતા, કેમ કે પ્લાસ્ટિક પર અહીંયા પ્રતિબંધ છે। તો તમારા બેગ ચેક કરતી વખતે જો પ્લાસ્ટિક નીકળશે તો તમને ફાઇન પણ ભરવી પડે અને જો કોઈ શ્રદ્ધાળુ આનો ભંગ કરશે તો 25,000 રૂપિયા સુધીનો દંડ ફટકારી પણ શકે છે।